હર મહાદેવ, જય ગિરનારી મિત્રો. તો કેમ છો બધા? મજામાં? તો તમે મજામાં જશો તો તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો મિત્રો, હું ને પપ્પા નીકળી ગયા હતા જલારામ મંદિર જવા માટે. આપણે ભોગી અને ઝાંઝરા ચોકડીથી 200 મીટર દૂર જ આ જલારામ બાબાનું પ્રાચીન મંદિર આવેલું છે અને હાઈવે ઉપર જ છે. જો તમે કોઈ દી અહીંયાથી નીકળો તો જરૂર ને જરૂર દર્શન કરવા આવજો. તો મિત્રો, અહીંયા મેન ઓફિસ આવેલી છે. ચાલો આપણે જલારામ બાબાના દર્શન કરીએ અને અહીંયાથી જલારામ બાબાના મંદિરનો પ્રવેશ દ્વાર છે. તો મિત્રો, આ સંતોષી માતાની મૂર્તિ છે. આ મૂર્તિ દુર્ગા માની છે. આ મૂર્તિ ગાયત્રી માતાની. આ મૂર્તિ સાંઈ બાબાની. રાધા કૃષ્ણ. ગણપતિ દાદા. સીતારામ. શિવ પાર્વતી. લક્ષ્મીજી. શીતળા માતાને. ખોડિયાર માતાને. વીરબાઈ માતાને. મુરલીધર. હનુમાન દાદા. તો મિત્રો, આ છે જલારામ બાબાનું પ્રાચીન મંદિર અને આ મંદિરને ઘણા વર્ષો થઈ ગયા છે. તો મિત્રો, અહીંયાથી બીજા માળે જવાની સીડીની સુવિધા પણ આપેલી છે અને વૃદ્ધો અને વિકલાંગો માટે લિફ્ટની પણ સુવિધા છે. તો મિત્રો, અહીંયાથી તમે જોઈ શકો છો કે ખૂબ જ સુંદર વ્યૂ આવે છે અને અહીંયા એવું સરસ મંદિર
તો મિત્રો અહીંયા જલારામ બાપાના પદચરણ સ્થાપિત કરવામાં આવ્યા છે. તો મિત્રો અહીંયા વીરબાઈ માતાજીનું મંદિર છે. તો મિત્રો અહીંયા ગણપતિ દાદાનું મંદિર છે. તો મિત્રો અહીંયા રામ લક્ષ્મણ અને સીતાજીનું મંદિર સ્થાપિત કરેલું છે. તો મિત્રો અહીંયા પાણીનું પરબ અને હાથ ધોવાની સુવિધા અને જમવાની સુવિધા પણ છે. જો તમે રાતના 7 થી 9 ના વચ્ચે આવો તો જરૂર ને જરૂર પ્રસાદી લેજો અહીંયા. જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરો.